વેવજી ગામે એસોનિક સ્કૂલના ફનફેરમાં બાળકોએ પ્લાસ્ટિક ફ્રી વાતાવરણનો સંદેશો આપ્યો। ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના વેવજી ગામે એસોનિક સ્કૂલમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ સ્ટોલ લગાવ્યા હતા। કુદરતી નયનરમ્ય વાતાવરણમાં ચીકુની વાડીમાં બનેલી આ શાળા એક તંદુરસ્ત વાતાવરણ નિર્માણ કરે છે। શાળાના બાળકોને સારું વાતાવરણ મળી રહે તેવા આશયથી બનેલી આ શાળામાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। બાળકોએ ફનફેરમાં ખાણીપીણીના સ્ટોલ અને પ્લાસ્ટિક ફ્રી વાતાવરણનો સંદેશો આપ્યો હતો। જળ જમીન જંગલ બચાવવા બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। ફનફેરમાં દેશી જમણનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ચૂલા પર જમવાનું બનાવવાની મહેક અનોખી રહી હતી। વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ ફનફેરની ઉજવણી કરી હતી। मेरा नाम पवन चौहान है। मैं 8वीं कक्षा से हूँ। हम एसोनिक स्कूल के बच्चे हैं। हमारे स्कूल में आज फन फेयर किया गया है, जिसमें हमने खमन बनाया है और उसमें हमने खमन में मतलब प्लास्टिक के जगह पे और खाने के लिए जो यूज़ करते हैं उसके जगह पे हमने केले का पत्ता यूज़ किया है, जिससे कि वो इन्वायरमेंट में जल्दी डिसॉल्व हो जाते हैं और हमारे अर्थ को भी कोई नुकसान नहीं होगा और वो फर्टाइल भी हो जाते हैं जल्दी से। सो इसी के लिए हम ये चाहते हैं कि आप लोग भी प्लास्टिक ना यूज़ करें, उसके जगह पे कागज़ यूज़ करें या फिर केले के पत्ते यूज़ करें, और बस हम यही चाहते हैं। नमस्कार સૌને। આ એક મહારાષ્ટ્રના નાનકડા ગામમાં એસોનિક સ્કૂલ છે અને અહીં તમે વાતાવરણ જોઈ જ શકો છો। અને આજે આ સ્કૂલનું ફનફેર છે। છોકરાઓએ પ્રકૃતિથી જોડાઈને બહુ સરસ મજાની વાનગીઓ બનાવી છે। તમે જોઈ શકો છો બધા છોકરાઓ ખૂબ સરસ મજેદાર ઘરથી બી બનાવીને લાવ્યા છે, અહીં બી બનાવી રહ્યા છે। અને અમારો પ્રયત્ન હોય છે કે એજ્યુકેશનની સાથે સાથે છોકરાઓ ઘણી બધી પ્રવૃત્તિઓમાં રસ લઈ પોતાની રીતે કંઈક નવું કરે અને કુદરતનું લીધેલું કુદરતને અર્પણ કરે। અને અમે એવું જ વાતાવરણ રાખ્યું છે અને છોકરાઓએ બી ખૂબ સરસ એમાં મહેનત કરી છે અને પ્રકૃતિથી જોડાઈને રહીને પ્રકૃતિ સાથે અમે અહીંયા સુંદર રીતે આ અમે સ્કૂલ ચલાવીએ છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।